નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘણા દિવસોથી થોડોક વ્યસ્ત હોવાના કારણે આપણી જે ચેનલની નવી શરૂઆત કરેલી છે એની અંદર વિડીયો નહોતો મૂકી શક્યો, પણ આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ ખાસ એવા ઉમેદવારો માટે કે જે ઉમેદવારો અત્યારની જે ભરતી પ્રોસેસ ટેટ અને ટાટની ચાલી રહી છે એ ભરતી પ્રોસેસમાં થોડા ઘણા માર્કથી રહી જાય છે. ટૂંકમાં એમનું જે સરકારી શિક્ષક બનવાનું સપનું છે એ પૂરું થતું નથી, અને ખાસ એવા ઉમેદવારો કે જે 2023માં ટેટ અને ટાટની પરીક્ષામાં ભાગ નહોતા લઈ શક્યા, ક્યાંક ને ક્યાંક બીએડ રનિંગ હોવાના કારણે સરકારી નિયમ મુજબ એ ફોર્મ પણ નહોતા ભરી શક્યા. તો એવા ઉમેદવારોને માર્ગદર્શન માટે મારી વાત કરું તો સમગ્ર ગુજરાતની અંદર ટેટ 2માં રેન્ક 1 પ્રાપ્ત કરેલ 150માંથી 140 માર્ક કરીને, આ ઉપરાંત ટાટ એસ જે સેકન્ડરી છે એ પણ મેં પાસ કરેલી છે. આ ઉપરાંત મેં તલાટી કમ મંત્રીની પરીક્ષા પણ પાસ કરેલી છે. તો મેં ગુજરાત સરકારની ટોટલ 3 પરીક્ષાઓ પાસ કરેલી છે. તો મારા અનુભવના આધારે તમારે કઈ રીતે વાંચવું જોઈએ, આજના વિડીયોની અંદર ખાસ એ વિશે આપણે ચર્ચા કરીશું કે જે નવા ઉમેદવારો છે, નવી ટેટ અને ટાટ પરીક્ષાઓ જ્યારે પણ લેવાય, આપણે શ્યોર નથી મિત્રો કે 2025ના એન્ડમાં પરીક્ષા આવી જશે અથવા 2026માં પરીક્ષા આવશે, પણ મિત્રો ખાસ એ ઉમેદવારો કે જે અત્યારથી ટેટ અને ટાટની પ્રિપરેશન કરવા માગે છે, એમને શિક્ષક જ બનવું છે, સરકારી શિક્ષક બનવું છે, તો એ ઉમેદવારો માટે આજનો વિડીયો હું બનાવી રહ્યો છું. ખાસ આજના વિડીયોની અંદર આપણે 3 બાબતોની ચર્ચા કરીશું કે ટેટ અને ટાટની અત્યારથી પ્રિપરેશન ચાલુ કરી દેવી જોઈએ કે કેમ. બીજો મુદ્દો એવો રહેશે કે ચાલુ તો કરી દઈએ, પણ સ્ટાર્ટ કઈ રીતે કરવું, ક્યાંથી શરૂઆત કરવી જોઈએ. અને ત્રીજો મુદ્દો એવો રહેશે કે મેં સમગ્ર ગુજરાતમાં ટોપ કર્યું, તમને ખ્યાલ છે કે ટેટ 2ની અંદર સમગ્ર ગુજરાતમાં મારે હાઈએસ્ટ માર્ક હતા, તો એનું સૌથી મોટું કારણ શું હતું. એ મેં જે પેટર્ન અપનાવી હતી એ પેટર્ન તમે અપનાવો તો તમારે પણ સારા એવા માર્ક આવી શકે છે. તો એનું પણ થોડી ઘણી ચર્ચા કરીશું. તો પહેલો મુદ્દો એવો છે કે શું અત્યારથી ટેટ અને ટાટની જે 2025 શક્યતા મુજબ 2025ના એન્ડમાં અથવા 2026ના સ્ટાર્ટિંગમાં જે પરીક્ષા આવવાની છે, શું અત્યારથી ચાલુ કરી દેવી જોઈએ? તો હા મિત્રો, 100% અત્યારથી પ્રિપેરેશન ચાલુ કરી દેવી જોઈએ. જેટલું તમે વહેલા સ્ટાર્ટ કરશો એટલો ફાયદો તમને જ થવાનો છે. પાછળથી એવું ના બને કે નોટિફિકેશન આવી જાય અને તમારી પાસે વાંચવા માટે સમય ના હોય, કેમ કે ઘણા બધા સિલેબસ હોય છે. જ્યારે તમે વાંચવા બેસો ત્યારે તમને ખ્યાલ આવશે કે બધું વાંચવામાં ઘણા મહિનાઓ લાગી જતા હોય છે પરફેક્ટ વાંચવા માટે. મિત્રો ખાસ એક શબ્દ સમજજો, જો વાંચવું હોય તો મહિનામાં પણ ઘણું બચી જાય, પણ પરફેક્ટ એનાલિસિસ સાથે, પ્લાનિંગ સાથે વાંચવું હોય અને તમને એક અંદરથી કોન્ફિડન્સ આવી જાય કે નહીં હું પરીક્ષા ક્રેક કરી નાખીશ સારા માર્ક સાથે, તો એ રીતનું વાંચવા માટે થોડો ઘણો વધુ સમય માગી લેતો હોય છે. આ ઉપરાંત બીજો ટોપિક એ છે કે સ્ટાર્ટ ક્યાંથી કરવું. તો મિત્રો, ટેટ અને ટાટના જેટલા પણ ઉમેદવારો છે એમને હું એક કહેવા માગીશ કે તમે બીજી બધી પ્રકાશનો કે એ પાછળ બહુ ના દોડો. ખાસ ઘણા મેં એવા પણ ઉમેદવારો જોયા છે કે કન્ટેન્ટ, પોતાનું જે કન્ટેન્ટ હોય છે, ભાષાના ઉમેદવારો છે કે સામાજિક વિજ્ઞાનના ઉમેદવારો છે, એ પુસ્તકો સિવાય બીજી બધી પ્રકાશનો કન્ટેન્ટ માટે ગોતતા હોય છે. તો મિત્રો એવા ઉમેદવારોને ખાસ કહેવા માગીશ, બીજું કાંઈ પણ તમે ના અડતા, તમારી જે પાઠ્યપુસ્તક, ખાસ કન્ટેન્ટ માટે પાઠ્યપુસ્તક છે એમાંથી પોતાની સેલ્ફ નોટ તૈયાર કરો. અત્યારથી શરૂઆત કરશો તો તમે ધીરે ધીરે ઘણું ખરું કરી શકો છો, કેમ કે સમય છે તમારી પાસે. અત્યારથી આપણે ગણીએ તો વર્ષ 1.5 વર્ષનો તમારી પાસે સમય છે. તો નિરાતે તમે ધોરણ 6થી લઈને, તો તમે ટેટ 2ની પ્રિપરેશન કરો છો તો ધોરણ 6થી 8 અને 9-10 એ તમારે વાંચવું પડશે. આ ઉપરાંત 9-10ની પ્રિપરેશન કરો છો તો ધોરણ 9 અને 10નું કન્ટેન્ટ તમે એટલું મજબૂત બનાવો કે તમારા એમાંથી માર્ક કપાવવા ના જોઈએ. ટૂંકમાં સ્ટાર્ટ તમારે કન્ટેન્ટથી જ કરવાનું છે, કારણ કે એ તમારો હથિયાર છે મિત્રો. એની અંદરથી જો માર્ક કપાશે તો પાર્ટ 1ની અંદર તમારે માર્ક કવર કરવામાં અઘરું પડી જશે, કારણ કે એ દરિયો છે મિત્રો. આમાં ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, જીકેનો પોર્શન છે, તો એ બધું તમને ખ્યાલ નથી ક્યાંથી આવવાનું છે, પણ અહીંયા પાઠ્યપુસ્તકના 2 પુઠ્ઠાની વચ્ચેથી જ આવવાનું છે. તો એ વસ્તુ ખાસ તમારે અહીંયા જોવાની રહેશે કે જેટલું તમે પ્રિપરેશન કરો છો, જે તમે અત્યારથી વાંચવાની શરૂઆત કરો છો, એ કન્ટેન્ટથી શરૂઆત કરે, પછી ધીમે ધીમે આપણે આગામી સમયમાં હું ગાઈડન્સના વિડીયો મૂકીશ કે બાકીની બધી વસ્તુ મેં ક્યાંથી તૈયાર કરી અને મને સારા એવો સ્કોર આવ્યો. ત્રીજો મેઇન મુદ્દો જે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાની હતી ખાસ એ જ કે સમગ્ર ગુજરાતમાં રેન્ક 1 મેળવ્યું એનું સૌથી મોટું રીઝન શું હતું. તો મિત્રો, સૌથી મોટું રીઝન એ જ હતું કે ટેટ અને ટાટની પ્રિપરેશન હું 2019થી કરતો હતો.
ક્યારથી મિત્રો 2019થી, અને ટેટ અને ટાટ લેવાની ક્યારે 2023માં. ટૂંકમાં અહીંયા મારે સૌથી મોટો જો ફાયદો થયો હોય તો લોંગ ટર્મ પ્રિપરેશનના કારણે અને સ્માર્ટ પ્રિપરેશન મિત્રો, ચીલા ચાલુ નહીં, ટૂંકમાં લોંગ ટર્મ પ્રિપરેશનના કારણે મેં સારા એવા માર્ક અચીવ કરી શક્યો. એટલે કોઈ પણ એકેડેમીમાં જોડાયા વગર પણ તમે જો અત્યારથી નિયમિત થોડોક 3-4 કલાક રીડિંગ કરતા હોય ટેટ અને ટાટનું, તો ચોક્કસથી આગામી સમયમાં જે કંઈ ટેટ અને ટાટની પરીક્ષાઓ આવશે એમાં તમારે સારો સ્કોર થઈ શકે છે મિત્રો. આ ઉપરાંત એક વાત તો એવું પણ કહેવા માગીશ કે ટેટ અને ટાટની તમને ખ્યાલ છે કે આ વખતે સરકારે ધોરણ 9 અને 10 અને 11-12માં જે દ્વિસ્તરીય પદ્ધતિ નાખી દીધી, તો શક્યતા એવી પણ છે કે હવેથી પ્રાથમિકમાં, ઉચ્ચતર પ્રાથમિક અને 1 થી 5ની અંદર પણ હવે દ્વિસ્તરીય પદ્ધતિ આવી શકે છે. તો તમારે અત્યારથી જ જે તમે વાંચો છો તો અત્યારથી માનસિક રીતે પ્રિપેર રહેવાનું છે કે એમાં પણ મેઇન્સ આવશે મિત્રો. ઘણા ખરા ઉમેદવારોને એને કારણે ખોટ ગઈ. વાત કરું મારી તો મિત્રો, મારે પણ એ રીતે નુકસાન થયેલું. કઈ રીતે નુકસાન થયેલું? હું 2019થી MCQ બેઝ પ્રિપરેશન કરતો હતો મિત્રો. આ ઉપરાંત સાઈડમાં બીજી ગવર્મેન્ટ એક્ઝામની પણ પ્રિપરેશન કરતો હતો. સરકારે અચાનક ધોરણ 9, 10 અને 11-12માં મેઇન્સ નાખી દીધી અને સ્પીડમાં જે રીતે GPSC સમય આપતી હોય છે નોર્મલી, સમય ઓછો આવ્યો. એના કારણે હું પણ એક ફ્રેશર્સ બની ગયો. અહીંયા મિત્રો તમે ખાસ મારું ઉદાહરણ સમજો તમે કે ટેટ 2માં ઓલ ગુજરાત રેન્ક 1, ટાટ સેકન્ડરીની પ્રિલિમ આપી, પ્રિલિમમાં મારે 174 જેવા કંઈક માર્ક હતા સમથિંગ. તો એમાં પણ ટોપ 100માં હું હશું પ્રિલિમની અંદર, પણ મેન્સમાં મારે 200માંથી 145 જ માર્ક આવ્યા. એનું સૌથી મોટું રીઝન એ હતું કે મેં મેન્સની પ્રિપરેશન લાંબા સમયથી હું નહોતો કરતો. 2023માં સરકારે અચાનક કહી દીધું કે અમે દ્વિસ્તરીય રીતે પરીક્ષા લેશું. એના કારણે મારે લેખિતમાં હું એટલો બધો સ્કોર નહોતો કરી શક્યો. તો એ ખામી શું રહી મિત્રો? ખામી એ રહી કે જો હું કે બીજો કોઈ પણ વ્યક્તિ લાંબા સમયથી મેન્સની પ્રિપરેશન કરતો હોત તો ચોક્કસથી એમાં પણ મારે સારા માર્ક આવી શક્યા હોય. તેમ છતાં હું ટાટ સેકન્ડરીમાં પણ જે સ્કોર છે એના આધારે ટાટ સેકન્ડરીમાં વારો આવી જવાનો છે. તો મારી સાથે ઘટના બની કે લોંગ સમયથી પ્રિપરેશન એ રીતની નહોતો કરતો મેન્સની, એના કારણે મારે ટાટ સેકન્ડરીમાં ઓછા માર્ક આવ્યા. પણ જે ટેટ 2ની વાત કરું તો એમાં જૂની જ પદ્ધતિ હતી, એના કારણે આખા ગુજરાતમાં મારે રેન્ક બનાવ્યો. તો એ ઉદાહરણને આધારે તમારે પણ અત્યારથી જ મારી ગાઈડન્સ મુજબ કે તમને જે લાગે એ મુજબ તમારે અત્યારથી પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેવી જોઈએ. 100% જેટલા પણ ઉમેદવારો કંઈ પણ તમને કન્ફ્યુઝન હોય યુટ્યુબના વિડીયોની અંદર કોમેન્ટ સેક્શનમાં મૂકજો કે કયા વિષયમાં, કયા મુદ્દામાં કે કોઈ પણ બાબતમાં તમને કન્ફ્યુઝન હોય તો એનો વિડીયો આપણે ચોક્કસથી આપણી ચેનલ ઉપર અપલોડ કરીશું. ગાઈડન્સ પૂરેપૂરું પાડીશું. તમારું જે સરકારી શિક્ષક બનવાનું સપનું છે અને સાથે મળીને આપણે સહકાર કરીશું. તો આજના વિડીયોની અંદર આટલું જ હતું કે આપણે ચેનલમાં હવે જે કંઈ મને લાગશે કે આ વસ્તુ વિદ્યાર્થીઓને જણાવવી જોઈએ. આ સાથે સાથે આપણે ભરતીઓને જે કંઈ લગતા થોડા ઘણા વિડીયો હોય છે અપડેટને લગતા, તો એના પણ સાથે સાથે મૂકતા રહીશું. પણ ખાસ મારો હેતુ મુખ્ય ચેનલનો એટલો છે કે આગામી સમયમાં ઉમેદવારો ટેટ અને ટાટની જે પ્રિપરેશન કરવા માગે છે એને માર્ગદર્શન અને સલાહ પૂરી પાડી શકું. ધન્યવાદ.